ગઈકાલે 4મી ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યમાં ધૂળેટીનો પર્વ ઉજવાયો ત્યારે આ ધૂળેટીનો પર્વમાં કેટલીક ઘટનાઓ એવું બની હતી કે જે આનંદની જગ્યાએ માતમમાં ફેરવાઈ ગઈ હતી। સમગ્ર ગુજરાતમાં કુલ 27 લોકો નદીમાં નહાવા પડ્યા અને તેમણે જીવ ગુમાવવાની ઘટનાઓ બની છે। ત્યારે નર્મદા જિલ્લાના સિસોદરા ખાતે પણ નર્મદા નદીમાં નહાવા પડેલા 3 યુવકોએ જીવ ગુમાવ્યો છે। શું છે ઘટના સમગ્ર વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ગઈકાલે ધૂળેટીનું પર્વ ઉજવાઈ ગયું। સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી એવી માહિતી સામે આવી કે ધૂળેટી રમ્યા બાદ તેઓ નદીમાં કે કેનાલમાં નહાવા પડ્યા અને તેમનું જીવ ગયું છે। તો આ ઘટનાની અંદર એક ઘટના નર્મદા જિલ્લાના સિસોદરા ખાતેથી સામે આવી છે કે જ્યાં મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના કારવણ ગામેથી 3 જેટલા યુવાનો જે સિસોદરા ખાતે જે મસ્જિદ હતી મસ્જિદના એસી રિપેરિંગનું કામ કરવા માટે આવ્યા હતા અને તેઓ કામ કર્યા બાદ ત્યાં સ્થાનિક યુવકો સાથે નર્મદા નદી કાંઠે નહાવા માટે ગયા હતા। જ્યાં પાણીના વેણની અંદર 4 યુવકો તણાવા લાગ્યા હતા પરંતુ એક યુવકનો બચાવ થયો હતો અને 3 યુવકો જે હતા તે પાણીના વેણમાં લાપતા થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ અને જે નગરપાલિકા રાજપીપળાનો જે ફાયર વિભાગનો જે સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો। આ ઘટના સાંજના 4:30 થી 5 વાગ્યાના સુમારમાં બની હતી। ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા આ ખોવાઈ ગયેલા લાપતા થઈ ગયેલા 3 યુવાનોની શોધખોળ કરવામાં આવી હતી। ત્યારે એક પછી એક મોડી રાત્રે 11 વાગ્યા સુધીમાં 3 યુવકોના શવ નર્મદા નદીમાંથી શોધી કાઢવામાં નગરપાલિકાના જે ફાયર ફાઇટરોએ ખૂબ જહેમત ઉઠાવી હતી। ત્યારબાદ 3ના શવને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું આજે પીએમ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના શવ તેમના વતન લઈ જવામાં આવ્યા હતા। ત્યારે મરણ જનાર યુવકોની વાત કરીએ તો એમાં એક છે મંસૂરી ઇબ્રાહિમ, એક છે મંસૂરી અકરમ અને એક છે ઘાંચી મુજમ્મિલ। આમ 3 યુવાનો જે મુસ્લિમ સમાજના હતા તે ગઈકાલે સિસોદરા ખાતે મસ્જિદના એસીનું રિપેરિંગ કામ કરવા માટે આવ્યા હતા અને અકસ્માતે આ ઘટનામાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે। હવે વાત કરીએ તો નર્મદા નદી કાંઠે અલગ અલગ વિસ્તારોમાં રેતીની લીજો પણ ચાલતી હોય છે અને કેટલીક વાર ખોટી રીતે ગેરકાયદેસર રેતી ખનન કરવાના કારણે ઊંડા ખાડા પડી જતા હોય છે અને જે લોકો બહારથી આવે છે અજાણ હોય છે એમને ખબર નથી હોતી કે અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ છે અને પરિણામે તેમના પ્રકારની દુર્ઘટનાઓમાં પોતાના જીવ ગુમાવવાના વારો આવે છે। તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।